દેશના સૌથી મોટા વસ્તી ગણતરીના કાર્યમાં સુરતમાં વિઘ્ન આવ્યું છે. સુરતમાં અમુક કર્મચારીઓને હજુ વસ્તી ગણતરી માટેની કીટ ફાળવવામાં જ આવી નથી, જેના કારણે આજે કામગીરી ઠપ થઈ હતી. દેશના સૌથી મોટા વસ્તી ગણતરીના કાર્યમાં પહેલા જ દિવસે બંધન નડ્યું છે. સુરતમાં વસ્તી ગણતરી માટે ફાળવેલા કર્મચારીઓને કામગીરીની કીટ જ ફાળવવામાં આવી નથી. સુરતના મોટાભાગના વિસ્તારમાં પહેલા દિવસે વસ્તી ગણતરીની કામગીરી બંધ રહી હતી. આજથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી કાર્યક્રમનો પહેલો તબક્કો શરૂ થવાનો છે. 30 જૂન સુધીમાં કર્મચારીઓએ વસ્તી ગણતરીનું કાર્ય પૂર્ણ કરવાનું છે, પરંતુ જે કીટ ગણતરીદાર કર્મચારીને મળવી જોઈએ તે કીટ હજુ સુધી કર્મચારીઓને મળી જ નથી. કીટ ન મળતા આજથી કામ શરૂ કરાયું નહીં. શાળાનું વેકેશન પણ ખોલવાની તૈયારી છે. શિક્ષકોની જુદી જુદી માંગ છે તે પણ પૂર્ણ કરાવી નથી. પોતાની શાળા અને રહેણાંકની નજીકના વિસ્તારો ફાળવવાની માંગ પણ પૂરી કરાવી નથી. ભાર્ગવ ત્રિવેદી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉધના ઝોન સંગઠન મંત્રી. આજ દિન સુધી વસ્તી ગણતરી આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી. બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે. તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે. ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે. જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.